પંચમહાલના શહેરા તાલુકાના વરિયાળ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને પુનઃવસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી. સંબંધિત કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા વરિયાળ ગામમાં બાથીજી મંદિરની સામે નાયક ફળિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિલાયતી નળિયાવાળું ઘરને સીલ કરી લેવામાં આવી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી. વરિયાળ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહેતા અનેક પરિવારજનો હાલ ચિંતિત બની ઉઠ્યા હતા. 3 ગામમાં કડાણા જળાશયના અસરગ્રસ્તોને ફાળવેલી જમીનને લઈને જરૂરી કાર્યવાહી સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ જે જમીનમાં વર્ષોથી રહેતા અનેક લોકોને જમીનમાં તેમનો હક હોવાનું લાગી રહ્યું હોવાથી રાજ્યના મુખ્યમંત્રી સહિત સંબંધિત તંત્રની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળી રહ્યું હતું. શહેરા તાલુકાના વરિયાળ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને પુનઃવસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી. જમીન સંપાદન પુનઃવસવાટ કડાણા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના સંબંધિત તંત્ર દ્વારા કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને ફાળવેલ જમીનમાં તેઓને કબજો સુપરત કરવા માટેની સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોવા સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે વરિયાળ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહેતા અનેક પરિવારજનો હાલ ચિંતિત બની ઉઠ્યા હતા. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. જે આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં અભાભાઈ છેડાભાઈ આજે 50 વર્ષ પહેલા જંગલ હતું ત્યારના અહીંયા આ રહે છે અને ખેડાણ પણ કરતા હતા. માટે એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ભાઈને ન્યાય મળે એવી અમારી માગણી છે. આજે શિયાળાની કડકડતી ઠંડીની અંદર જે મકાનને લોક માર્યું છે એ ખરેખર ખોટું કર્યું છે અને આજે એવા રોડ પર આવી ગયા છે. તો હવે અમારું એમ કેવું છે કે આ ભાઈ હવે એને કોઈ આધાર નથી એટલે ક્યાં એ આવી ઠંડીમાં 5 પરિવાર સાથે રહે. એટલે ઊંડાણપૂર્વક તંત્ર થોડું એનું તપાસ કરી અને આ ભાઈને ન્યાય આપે એવી અમારી માંગણી છે. મારું નામ અભાભાઈ છેડાભાઈ નાયક. વરિયાળના જંગલમાં હું રહેતો હતો 50-55 વર્ષથી. જો અહીંયા મારા ઘરનું સેલ વાગી ગયું છે તો હું બહાર નીકળી ગયો છું. તારે રોડ પર છે તો મને કંઈક જગ્યા મળે એવું મોટો કંઈક સાહેબ આવે તો કરી આપો. અમને કંઈક માગ મળે એવું, અમે ગરીબ છે એટલે કોઈ ન્યાય મળે એવો કરો. શું નામ આપનું? અભાભાઈ.